જોગીદાસ ખુમાણ, એની વાતો આપણે સાંભળે. જોગીઓનો દાસ હતા, એ એમને એમ દાસ નહોતા. એના માટે એવું કહેવાતું, જોગીદાસ ખુમાણ જે વિસ્તારની અંદર વિચરણ કરતા, જે વિસ્તારમાં ફરતા હતા ને, એ વિસ્તારની અંદર સંધ્યાના સમયે એકલી સ્ત્રી ગભરાયા વગર જઈ શકતી હતી. અને એક સ્ત્રી નાની ઉંમર એક ગામથી બીજે ગામ જતી હતી, અને રસ્તામાં બોકાની ધારી બે ઘોડેસવારો મળ્યા, હાથમાં બંદૂક બધી હતી અને ભરાવદાર દેખાવ હતો. અને પેલા ઘોડા ઉપરથી ઉતરી ગયા, અને બેન છે સ્થિર હતા. એને કીધું, તમે એકલા અત્યારે ક્યાં જાઓ છો? આ ગામ જાઓ. તમને કોઈ બીક લાગતી નથી? કે ના, નથી લાગતી. કેમ નથી લાગતી? આ વિસ્તારની અંદર જોગીદાસ ખુમાણનું રાજ ચાલે છે. કોઈની તાકાત નથી, કોઈ સ્ત્રીને કંઈ કરી શકે. એ પોતે જોગીદાસ ખુમાણ હતા, જે ઘોડેશ્વર હતા એ જ. એને બહુ આનંદ થયો. એક વખત સેજ વૃત્તિ એની ગઈ, આંખની અંદર મરચાની ભૂકી આંજી દીધી. એને કહ્યું, આ જ લાગનું છે. નિષ્કુળાનંદ સાહેબ પોતાની જીભને દંડ દીધો કે આ જ લાગનો છે. તને બહુ સ્વાદના ચટાકા થયા છે, તો આ જ લાગનો છે.